So hello guys, good morning and welcome back to our new episode. So guys, આમ તો ગુડ મોર્નિંગ ના કહેવાય કેમ કે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે ને આજે મારે છુટ્ટી છે. નાસ્તો બહુ મોડો કર્યો હતો તો જમવાનું તૈયાર છે બટ શું કહેવાય ખાવાની ઈચ્છા નથી. થોડી વાર પછી ખાઉં છું 12:30 પોણા 1. તો ત્યાં સુધી મારો ને ભગીરથનો એવો વિચાર છે કે ચલો આપણે થોડું શૂટ કરી લઈએ શોર્ટ્સ માટે. તો આ પાલટી અત્યારે અહીંયા શું કહેવાય બિયર્ડ સેટ કરે છે કે ખબર નહીં શું કરે છે. બિયર્ડ સેટ થઈ ગઈ ગુડી થઈ ગઈ એમ ને એટલે સમથિંગ લાઈક દેટ. નાઈ તો એમને ક્યારનું લીધું છે બટ કેવું થાય છે અહીંયા હજુ એમને છે ને કોઈ સારી શોપ નથી મળી કે જ્યાં એ બધું બિયર્ડ એન્ડ ઓલ કરાવી શકે. તો અત્યારે હજુ સર્ચ ઓપરેશન બાકી છે એટલે ઘરે જ બધું જે હોય અત્યારે સેટ કરે છે એ જે હોય. પણ અમે લોકો આજે બહુ જ મસ્ત શોર્ટ્સ માટેનું શું શૂટ કરવાના છીએ. લાસ્ટ વાળો ચેલેન્જ વિડીયો તમે બધાએ બહુ પસંદ કર્યો હતો એટલે માટે મેં અને ભગીરથે એવું થિંક કર્યું કે ચલો બીજો એક ચેલેન્જ વિડીયો અમે લઈને આવીએ. તો એના માટેની અત્યારે પ્રિપરેશન ચાલી રહી છે અને શું છે તો તમે શોર્ટ્સમાં જોઈ જ લીધું હશે કેમ કે આ બ્લોગ આવશે પહેલાં તો બટ ઓબ્વિયસલી કે શોર્ટ્સ આવી જ ગયો હશે. તો હજુ સુધી તમે એ શોર્ટ્સ ના જોયો હોય તો તમે જોઈ લો. તો અત્યારે હાલ એવું છે કે ભગીરથ તૈયાર થઈ જાય ને ત્યાં સુધી મારે ચેલેન્જનું જે શું કહેવાય થાકી ગયું મને હાથ દુખ પાઈ જાય છે આવી રીતે પકડી રાખવું જોઈએ. તો એના માટે શું કહે જે પ્રિપરેશન છે ને મારે કરવાની છે તો આપણે એના માટે પહેલા પ્રિપરેશન કરવાની છે. હમણાંથી બધું તમારું રફ કામકાજ ચાલે છે કોઈ દિવસ કરો ને એટલે આ બધી તકલીફો થાય. કપડાં ચેન્જ કરી લઈએ પછી દર વખતે આપણે ફોનમાં શૂટ કરતા હતા બટ હવે મને એવું લાગ્યું કે ચલો હવે કેમેરામાં શિફ્ટ થવું પડશે કેમ કે ક્વોલિટીમાં યાર નહીં મજા આવતી મને. તો હવે આપણે કેમેરામાં આજ આપનો જે બધું શૂટ છે ને કેમેરામાં કરવાનું છે, રિંગ લાઇટ લગાવવાની છે, એ બધી પ્રિપરેશન કરવાની છે. તો ચલો ગાઈઝ આપણે ફટાફટ પ્રિપરેશન કરી દઈએ અને પછી શું છે કયા શૂટ અમે લોકો કરવા છે તો તમને કદાચ આમાં બતાવી કે ના બતાવી બટ તમને શોર્ટ્સમાં તો જરૂર જોવા મળશે. ઓકે ગાઈઝ તો અત્યારે જો મસ્ત તૈયાર થઈ ગયા છે આપણે અને હવે પ્રિપરેશન કરવાની છે આપણે આપણા શૂટની. તો અત્યારે જે છે ને આ રિંગ લાઇટ નીકાળવી પડશે તો થોડુંક ગુડીની જરૂર પડશે. આને હું ના પાડું કે આ તું બંધ રાખ કેટલી હીટ વેવ આવે ને ખબર પડતી નહીં આને કઈ. હા ક્યાં આવી એટલે કે ડેમો દેવાય કે પછી કોઈક ઇમરજન્સી અલે એવું ના હોય એવું બતાવવા આવે કે ભાઈ તમારે આવું થાય તો આવું કરવાનું. શું વાર ગાંડા જેવા તમે સ્કૂલમાં નતા આવતા? આપણે સોસાયટીમાં એક બે વખત આવેલા વડોદરા તને ખબર ના કહું. ચલો ત્યારે ગપ્પા મારે હે સારું ચલો હેડો આપણે પ્રિપરેશન કરી દઈએ ફટાફટ અને પછી મળીએ. એસેમ્બલિંગમાં જો કેટલી વાર હમણાં કહેતા હતા ને કે ગુડીનો નવો ફોન આવ્યો છે આમ તેમ. આ તમારામાં વનમાં કર્યું છે હમણાં ત્યાં બેઠા બેઠા પડદા ઓપન રાખીને અને મારામાં કર્યું છે પડદા બંધ રાખીને. જોઈ લેજો કેટલો ડિફરન્સ છે બરોબર. કેમેરા એસેમ્બલ કરવામાં પરસો વળી ગયો બોલો. ગરમી જેટલી છે. વહેલા ઉઠીને આપણે શૂટ કરવાનું હતું બપોર નહોતું રાખવાનું શૂટ કરવાનું. કાલે હવે વહેલા ઉઠીને કરી લેવાનું શૂટ. ગરમી કેટલી થાય છે. મસ્ત કમ્પ્લીટ આપણું ગેજેટ તૈયાર થઈ ગયા છે બરોબર. તો હવે આપણે શૂટ કરી લઈએ. શૂટ શું કરવાનું છે તો તમને શોર્ટ્સમાં ખબર પડી જ ગઈ હશે. તો અત્યારે એની પ્રિપરેશન કેટલી થાય છે ને એક તમે 30 સેકન્ડનો વિડીયો જુઓ છો બટ એની પાછળ અમારી 4-5 કલાકની મહેનત હોય છે. તો એવું છે. પછી આને તમે એડિટિંગમાં લો, એડિટિંગમાં કઈ સોંગ્સ મેચ થાય પછી કેટલું બધું છે જે ધ્યાનમાં રાખવાનું હોય છે. તો સારી એવી ક્વોલિટી વિડીયો અને તમને એમ મજા આવે એ ટાઈપનું મહેનત કરી રહ્યો છો તો પ્લીઝ તમે એ વિડીયોને લાઇક કરી દેજો. તમે બધા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જો તમને વધારે ગમે તો યાર પ્લીઝ કમેન્ટ બી કરજો કે તમને કેવી લાગી અને એની કંઈ બીજું કંઈ સજેશન હોય કે બીજું કંઈક હોય તો એ તમે કરજો. અને આ ગમે કંઈક કામ કરે ને એમાં ગુડીનું આ તો હોય જ. તો ગુડી કંઈક એનું કામ કરે છે તો આપણે ચલો આને સેટઅપ કરી દઈએ કમ્પ્લીટ. હાજી દોસ્તો તો ગુડ ઇવનિંગ. તો ગાઈસ અત્યારે છે ને શૂટ મસ્ત પૂરું થઈ ગયું છે અને ગાઈસ વાગે છે અત્યારે 8:15 અને અમને લોકોને ભૂખ બહુ જોરદારની લાગી છે. 7-7:15 સુધી શૂટ ચાલ્યું પછી મેં મારું કામ કર્યું ગુડે એનું કામ કર્યું થોડું ઘણો નાસ્તો જેવું કર્યું છે. તો બહારનું થોડુંક શૂટ કરવું છે જો કદાચ
મેળ આવે તો, કેમ કે અત્યારે જે છે ને અમે લોકો એક્ટિવા લઈને જવાના હતા, બટ હવે અત્યારે એ છે કે અમે લોકો ગાડી લઈને જઈએ છીએ, કેમ કે બહાર જે છે ને વાતાવરણ બગડ્યું છે અને સવારે આપણે ઘરે છીએ, તો હવે બહાર ક્યાં જઈએ તો હવે ગાડી લઈને જઈએ. એટલે હું હજુ એક્ટિવાની ચાવી લઉં ગાંડા જેવો. તો ક્યાં જવું એ બી હજુ ખબર નથી, તો ક્યાંક જઈએ, ક્યાંક નાસ્તો બાસ્તો કરીએ. ઓકે ગાઈસ, તો અત્યારે જો થોડોક જે વરસાદ છે ને એ આવવા માંડ્યો છે ને ફૂલ આંધી આવે છે ભાઈ. ગાઈસ, તો અત્યારે જો વરસાદ પડી, સખતનો વરસાદ આવ્યો, તો આપણી ગાડી તો પૂરી ધોવાઈ ગઈ, વોશ થઈ ગઈ. ગાઈસ, અમે લોકો જેવા નીકળ્યા ને એવું તરત જ વરસાદ આવ્યો. એવી પથારી ફેરવી છે ને ગાઈસ. અમે લોકો પહેલાં કેવું થયું ખબર, પહેલાં અમારે અડધો કલાક તો એમાં વેસ્ટ ગયો કે અમે લોકો એક્ટિવા લઈને આવ્યા, સોસાયટીથી બહાર નીકળ્યા એવું તરત જ પેટ્રોલ પૂરું થઈ ગયું, તો પાછા મૂકવા ગયા, પછી ગાડી લીધી અને પછી પાછા બહાર આવ્યા. બહાર જેવા આવ્યા થોડાક આગળ આવ્યા ને એવો તરત વરસાદ આવી ગયો. તો અત્યારે ને હવે ક્યાંક બહાર જવું તો પછી એવું લાગ્યું કે બહુ ફૂલ વરસાદ છે, તો હવે આખો દિવસ ઘરમાં બેસી રહ્યા અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે વરસાદ આવ્યો, એટલે આવું ના થાય. હા એક્ટિવા લઈ આ તો સારું પડી, એક્ટિવા આંધી આવી તો મેં કીધું આંધીને ક્યાં ઉડી જશું તો ગાડી લઈ લો, તો લીધી તો મેળ પડી ગયો, બાકી તો છે ને સખતનો વરસાદ આવે. હવે એક મોટો પ્રોબ્લેમ એ છે કે સાલું લાઇટ રહે તો સારું છે, તો આખી રાત નીકળવી બહુ મતલબ પ્રોબ્લેમ વાળી થશે. ચલો હવે ના પણ વરસાદ આવી ગયો ને એટલે મસ્ત હોલમાં તો આપણે મસ્ત હા ઠંડુ રહેશે, બટ મચ્છર ને એવું બધું છે ને. હવે ચલો ચટ થોડું ઘણો નાસ્તો કરી લઈએ, પછી નીકળી જઈએ ઘર તરફ જવા માટે. હવે યાર પૂરી મૂળની પથારી ફરી ગઈ યાર. ને આજ તો મોટો મસ્ત પ્લાન હતો કે બહાર જઈશું અને બેસશું અને કંઈક અલગ અલગ એક્સપ્લોર કરશું. શું કરવું તો યાર, ચલો. બાર કામ પૂરું કરશે. ગુજરાતી બોલો કાં હિન્દી બોલો, આ કયું વિચિત્ર લેંગ્વેજ છે. લૂછી લો એમ ઘરે તો લાઈટ તો છે ને, હું જઈને એટલે શું કરીશ. વરસાદ આવે છે લઈ બધી જો અહીંયા અમને ગાડી લૂછવાનું સૂજે છે. કમ્પ્લીટ આમ પલળી ગઈશ નહીં કે બગડ્યું નથી, મસ્ત થઈ ગઈ. હા વાહ, જો પેચ લડાવે છે. ચલો તો આપણે ત્યાં બેસીએ હો સીડી જોડે. તમે લૂછી રહો પછી કોમન